હરણી બોટકાંડ જવાબદાર સરકારી અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ તથા તાજેતરમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપના નેતા અને કોર્પોરેટર દ્વારા વિરોધ દર્શાવવામાં મામલે વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ. વિસ્તારમાં કલોલ કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપના નેતા અને કોર્પોરેટર દ્વારા વિરોધ દર્શાવવાના મામલે ફરિયાદની માંગ સાથે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી. ઋત્વિજ જોશી જણાવે છે કે કોર્પોરેશન પગલાં લેતું નથી. કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરીને થાકી ગયું છે. પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચેલા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી જણાવે છે કે હરણી બોટકાંડના નિર્દેશ બાળકોના પરિવારને ન્યાય નથી મળ્યો. હાઈકોર્ટમાં જે મેટર ચાલી રહી છે તે ચાલી રહી છે. પેરેન્ટની રજૂઆત છે કે જે કોટિયા પ્રોજેક્ટ્સ છે તેમને નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે પૂર્વ આયોજિત ષડયંત્ર ભાગરૂપે બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજો કોણે બનાવ્યા તેના ઉપર સહી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર, તત્કાલીન મેયર સહિત અન્યોની સહીઓ હતી. જે કંપનીનું અસ્તિત્વ જ નથી તેને 1 વર્ષ પહેલાં જ કહી દેવામાં આવ્યું. લેટર પેડ પણ બની ગયા અને તેને 30 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપી દેવાની વાત થઈ. તો શું તે સરકારી જમાઈ છે? તેમણે વધુ ઉમેર્યું કે વડોદરામાં આવા બનાવો બન્યા, આવા તત્વોને છાવરવામાં આવે છે. કોર્પોરેશન પગલાં લેતું નથી. કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરીને થાકી ગયા છે. એટલે પોલીસ કમિશનર પાસે અમે આશા છે એટલે જ અમે આવ્યા છે. બીજી રીતે અમારી રજૂઆત છે કે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય પર 2 દિવસ પહેલાં ભાજપના ગણતરીના કોર્પોરેટર અને આગેવાનો દ્વારા હલ્લાબોલનું નાટક કરવામાં આવ્યું હતું. તે મામલે આજ સુધી પોલીસે તેમની અગેન્સ્ટમાં કોઈ ફરિયાદ લીધી નથી. કોંગ્રેસ પાર્ટી જ્યારે આંદોલન અથવા વિરોધ કરે છે ત્યારે 1 રાત પહેલાં પોલીસ પકડી લઈ જાય છે. જાણે કે અમે કોઈ મોટા ગુનેગાર હોઈએ છીએ, કોઈ આતંકવાદી હોઈએ છીએ. બીજેપીના નેતા આટલા મોટા ટોળામાં આવ્યા, 1 કલાક રોડ પર ઊભા રહ્યા, તેમની સામે કોઈ ફરિયાદ નહીં, તેમની સામે કોઈ કેસ જ નથી. આ બેવડી નીતિ સામે અમે રજૂઆત કરવામાં આવ્યા છે. શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશી સાથે જાણીશું શું કહેશો જે પ્રકારે 2 મુદ્દાઓને લઈને અત્યારે આપ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છો. હરણી બોટકાંડના જે પરિવાર છે, પીડિત પરિવાર, આજે આ બનાવને લગભગ 6 મહિના પૂરા થવા આવશે. ત્યાં સુધી ચલો હાઈકોર્ટમાં તો મેટર ચાલી રહી છે અને હાઈકોર્ટે તો જે ઓર્ડર કર્યા છે એ બરાબર છે, પરંતુ આજે હરણી બોટકાંડના પીડિત પરિવારે 19/6 આ લોકોએ અહીંયા કમ્પ્લેન આપી છે અને એમની કમ્પ્લેન, એમની જે ફરિયાદ છે એમાં લખેલું છે કે જે કોટિયા પ્રોજેક્ટ્સ છે એને જ્યારે પ્રપોઝલ આપવામાં આવ્યું ત્યારે કોટિયા પ્રોજેક્ટને અગાઉથી જ 1 વર્ષ પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે કોન્ટ્રાક્ટ આપવા નક્કી કરેલો એવું લાગે છે. અને વડોદરા મહાનગર સેવા સદનમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ ભૂતકાળમાં ટાઉન પ્લાનિંગ અધિકારી નોકરી કરી ગયેલા આ તમામ લોકો આ ષડયંત્રમાં સામેલ છે. તો આ જેટલા પણ અધિકારીઓના નામ સાથે અમને આપ્યું છે તે છતાં એમની ફરિયાદ લેવામાં આવી નથી. અને આ જે ફરિયાદ છે એ અલગ ફરિયાદ છે. આ ફરિયાદ એવી છે કોર્પોરેશનમાં બોગસ દસ્તાવેજો ઊભા કરીને બનાવટી દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા છે. જે કંપની બની જ નથી, એના લેટર પેડ વર્ષ પહેલાં તૈયાર હતા. જે તે સમયે જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર, જે તે સમયના જે પૂર્વ મેયર, આ બધાની એમાં સંડોવણી અને જે અધિકારીઓ જે છે એમની પણ આમાં સંડોવણી. એટલે બહુ મોટું કાવતરું. અને કોર્પોરેશન એટલે કે સરકારી PPP મોડલના સરકારી જમીનમાં અંગત આર્થિક ફાયદાના માટે આ કાવતરું કરવામાં આવ્યું હોય એવું અમને પણ લાગે છે. ત્યારે આ જે પરિવાર છે ન્યાયની આશા ઝંખી રહ્યું છે. ત્યારે એમની ફરિયાદ કેમ લેવામાં નથી આવી એ બાબતે અમે રજૂઆત કરવા છે. સાથે સાથે હમણાં 2 દિવસ પહેલાં જે બીજેપીના કેટલાક આંગળીના વેડાએ ગણાય એવા 4-5 કોર્પોરેટરો અને એમના કેટલાક આગેવાનો બીજેપીના, બાકી બધા તો યુવા મોરચાના હતા, આ લોકો આવીને કોંગ્રેસ કાર્યાલય પર આવીને જે ત્યાં પ્રોટેસ્ટ કર્યો. તો વિચાર કરો કે આજે અમે
રાજકીય પક્ષ છે. અમે જ્યારે કોઈ આંદોલન કરવાના હોય કે પરમિશન માંગીએ તો અમને મળે નહીં. અચ્છા, કેટલીક વખત અમારે આંદોલન ના કરવાના હોય તો પણ પોલીસ, રાજ્યના મુખ્યમંત્રી આવે કે પ્રધાનમંત્રી આવે કે ભાજપનો નેતા આવે તો પોલીસ આગલી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ આવી જાય અમારા ઘરે, અમને પકડી લે, અમને પકડીને લઈ જાય, અમને વિરોધ નહીં કરવા દેવાનો. તો ભાજપના નેતાઓ અહીંયા 4 રસ્તા પાસે ભેગા થયા અને એ 4 રસ્તાથી ચાલતા કોંગ્રેસ કાર્યાલય આવ્યા. અડધો કલાક પોણો કલાક ત્યાં ઊભા રહ્યા તો શું પોલીસે ત્યારે બાતમી ના મળી? કોંગ્રેસ કાર્યક્રમ કરવાની છે કે નથી કરવાની એની બાતમી મળી જાય એટલે કોંગ્રેસે વિરોધ કરતા રોકવાના. તો ભાજપના નેતાઓ ત્યારે જ્યારે કોંગ્રેસ ઓફિસ આવ્યા, અમે જાતે આ વડોદરાના જોઈન્ટ સીપીને અમે ફોન કર્યો હતો, નીનામા સાહેબ ત્યાં આવ્યા અને અમે મૌખિક મીડિયા આપ સૌ એના સાક્ષી છો કે તમારી સમક્ષ અમે રજૂઆત કરી છે કે મીડિયામાં જેટલા લોકો દેખાય છે એમની સામે પોલીસ ફરિયાદ કરો. આજ સુધી 48 કલાક થઈ ગયા, એક પણ પોલીસ કેસ થવામાં આવ્યો નથી. જ્યારે અમારી સામે કોઈ પણ રજૂઆત કરવા જઈએ કે કંઈ પણ વાત હોય તાત્કાલિક અમારી પર પોલીસ કેસ થઈ જાય. આજે જ MS યુનિવર્સિટીમાં તમે જુઓ કે 200 છોકરાઓની ઉપર પોલીસ કેસ કર્યો. વાઇસ ચાન્સેલરને ત્યાં રજૂઆત કરવા ગયેલા યુનિવર્સિટીના નિર્દોષ વિદ્યાર્થીઓ જે અહીંયા ભણવા માટે આવ્યા છે એ 200 વિદ્યાર્થીઓ પર પોલીસ કેસ કરતા આ લોકોને શરમ નહીં. અને આ ભાજપના નેતાઓ જે બહાદુરી બતાવવા અમારા, જ્યારે કોંગ્રેસ કાર્યાલય બંધ હતું અમે ત્યાં કોઈ હાજર નહોતા ત્યારે બીજેપીના નેતાઓ આવીને ત્યાં સૂત્રોચ્ચાર કરી ગયા, ધમાલ કરી ગયા. જેવી ધમાલ અમદાવાદમાં કરી, પથ્થરમારો કર્યો, અહીંયા પણ પથ્થરમારો કરવાના હેતુથી આવ્યા હતા એવું મારું માનવું છે. જો કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું હોત તો અહીંયા પણ આ લોકો પથ્થરમારો કરતા. એક બાજુ વડોદરા શહેરમાં રથયાત્રા જેવો પવિત્ર તહેવાર છે, મોહરમ જેવો તહેવાર છે, ત્યારે ભાજપના નેતાઓ જ આ વડોદરા શહેરની શાંતિને ડોળવાનો પ્રયાસ કરે છે અને પોલીસ ભાજપના નેતાઓ પર કેસ કરવાની જગ્યાએ એમને બાજુમાં ખુરશીમાં બેસાડે છે. વિડીયો કેમેરામાં જોવું છે, ન્યૂઝમાં જોવું છે. તો પોલીસની આવી બેવડી નીતિ નહીં ચાલે. પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે કાયદો બધા માટે સરખો હોય છે. જો કાયદો કોંગ્રેસે લાગે છે તો એ કાયદો ભાજપને પણ લાગે છે. તો ભાજપના નેતાઓ પર કેસ કેમ નહીં? અને આ હરણી બોટકાંડના જે આ પીડિત પરિવારે ફરિયાદ આપી તો તમે આરોપીઓની સામે ફરિયાદ કેમ નથી કરી? આ 2 પ્રશ્નના જવાબ લેવા અમે આવ્યા છે.